સુરતમાં રોંગ સાઈડમાં જતા હવે ચેતી જજો. સુરત ટ્રાફિક વિભાગે 3 દિવસમાં રોંગ સાઈડ જનારા 170 લોકોના આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ મોકલ્યા. છેલ્લા 3 દિવસથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે ડ્રાઈવ હાથ ધરાઈ છે. આ ડ્રાઈવ હેઠળ સુરત ટ્રાફિક વિભાગે આરટીઓને રોંગ સાઈડમાં આવનારા 170 વાહન ચાલકો વિરુદ્ધ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા માટે રિપોર્ટ કર્યો છે. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા તેમજ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રાફિક ડ્રાઈવના ભાગરૂપે સુરત શહેરની પોલીસની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.